आपने खबर पड़े कि शिक्षकों बदलाई ने विद्यार्थी एना एरे त्यारे विद्यार्थीओनी शुं हालत थती हशे। तमे पण ज्यारे अर्धो कलाक लेक्चर आपीने निकળી जाओ, विद्यार्थीनी गाड़ी रिजर्व में आवी गई, फरीथी पाछा नवा शिक्षक ए उत्साहथी आवे कारण के स्टाफ रूम में फ्रेश थईने आया होय। बायोलॉजिकल एलार्म पण होय छे, जेम नॉर्मल पेला एलार्म होय एम दरेकना बॉडीनी अंदर पण एक एलार्म सिस्टम होय छे। अमुक समय पछी रिसेप्टिविटी लगभग बंद थई जती होय छे। હું માનું છું ત્યાં સુધી આપ બધા એવા બેસ્ટ રિસીવર બનીને બેસી રહ્યા છો, કદાચ કોઈક મર્યાદાને લીધે, કદાચ કોઈક અંદરની લાગણીને લીધે, પણ વિશેષ આપને હેરાન કરવાનો અમારો કોઈ આશય નથી। અહીંયાથી મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો છે, માનનીય ચુડાસમા સાહેબે ઉલ્લેખ કર્યો છે, શિક્ષકો પાસે કેટલા બધાને અપેક્ષા છે। સરકારને અપેક્ષા છે કે શિક્ષકે આમ કરવું જોઈએ, विद्यार्थीओं ने अपेक्षा है कि शिक्षक आओ हो जोईए, वालीओं ने अपेक्षा है कि शिक्षकोए आटलू तो करवू ज जोईए। सौ कोई तमारी पासेथी एमनी अपेक्षाओनी वातो करे छे, पण तमारी कई अपेक्षाओ छे ने कोई सांभळतुं सांभळे छे ने? हाँ सांभळे छे। એટલે આપ સૌ કોઈની પણ અપેક્ષા છે। આપ પણ આફ્ટર ઓલ હ્યુમન બીઈંગ છો। તમે પણ કેવળ એક નોકરી કરનાર મશીન નથી, તમે પણ કોઈકના પિતા છો, કોઈકના પતિ છો, કોઈકના પુત્ર છો। ઘણી બધી જવાબદારી તમારે પણ છે। એ બધાની વચ્ચે એક આદર્શ શિક્ષક જે જવાબદારી જ્યારે આપણને પ્રાપ્ત થઈ છે ને કઈ રીતે નિભાવી શકીએ। થોડાક વર્ષ પહેલા વિદેશની અંદર એક ફિલ્મની કોમ્પિટિશન યોજાઈ હતી। સૌથી સારામાં સારી ફિલ્મ જે બનાવે એને પ્રાઇઝ આપવાનું હતું, પણ શરત એટલી હતી, શોર્ટેસ્ટ ફિલ્મ ઇન ધીસ વર્લ્ડ, ટૂંકામાં ટૂંકી ફિલ્મ જે બનાવે એને પ્રાઇઝ આપવાનું હતું। મોટે ભાગે ફિલ્મ તો લાંબી હોય, ટૂંકી તો અમારી કથાઓ હોવી જોઈએ। ફિલ્મો લાંબી હોય, કોઈ થિયેટરમાં ક્યારે લગભગ ઘડિયાળ જોયા નથી। 3 કલાક, 3.5, 4 કલાક લોકો મૂવીઝ જોવે છે પણ કંટાળતા નથી। જ્યારે કથાઓમાં કે ક્લાસમાં કે મીટિંગ્સની અંદર તરત ઘડિયાળ પર નજર જતી હોય છે। બીજી એક કન્ડિશન એ હતી કે જે કંઈ ફિલ્મ બતાવવામાં આવે ઇટ વોઝ બેઝડ ઓન ધ રિયાલિટી ઓફ ધ સોસાયટી। ફિલ્મમાં જે બતાવવામાં આવે છે રિયલ લાઈફમાં નથી હોતું। એક સીન કાશ્મીરનો, બીજો કન્યાકુમારીનો, વિધિન એ ફ્યુ સેકન્ડ્સ એ કોન્કર્ડ પ્લેનમાં પણ શક્ય નથી। ફિલ્મના પડદા ઉપર લગે રહો, મુન્નાભાઈમાં સંજય દત્તની ગાંધીગીરી હોય, પણ રિયલ લાઈફની અંદર 47 ઘરમાંથી પકડાય એટલે જ એરવડા જેલની અંદર રહેવું પડતું હોય છે। ફિલ્મના પડદાના મેકઅપ એ થોડીક મિનિટો માટેના હોય છે, વાસ્તવિક જીવનમાં ચહેરા તો કંઈક જુદા જ હોય છે। ડ્યુઅલ સિમ કાર્ડની પર્સનાલિટી એ ફિલ્મોની અંદર હોય છે। એક વિદ્યાર્થીને શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે વોટ્સ ધ ડિફરન્સ बिटवीन रियल मैरेज एंड फिल्मी मैरेज। फिल्मना मैरेज में रियल मैरेज में शू फर्क है? बधा के सर सरखू ज होय ने। एक सारो विद्यार्थी हशे आपना हाथ नीचे कोईक भणेलो के फिल्मनी अंदर हीरो हीरोइन ने मैरेज करवा होय त्यारे का हीरोनो बाप हीरोइन नो बाप विलन होय एटले पहला फाइटिंग थाय पछी मैरेज थाय। रियल लाइफ में पहला मैरेज थाय। વેલ્ડિંગ અને વેડિંગ બંને સરખું છે। વેલ્ડિંગ અને વેડિંગ, વેલ્ડિંગમાં પહેલા તણખા જરે અને પછી હાંધો બાજે, વેડિંગમાં પહેલા હાંધો બાજે ને પછી તણખા જરે। એ બધાની વચ્ચે સોસાયટીની કંઈક વાસ્તવિકતાને વ્યક્ત કરે એક મૂવી, ઇટ વોઝ ઓનલી ફોર 40 સેકન્ડ્સ, જેને પ્રાઇઝ મળ્યું। આજે મારી વાતનો પ્રારંભ એનાથી કરવો છે। શું હતી ફિલ્મની સ્ટોરી? એક વ્યક્તિ ઇન્જર્ડ થઈ ગયો, સિરિયસ છે, મરી જાય એવી પરિસ્થિતિમાં છે, સગાવાલા રડે છે, ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, રેડ લાઇટ સ્ટાર્ટ થઈ ગઈ, કેસ ઇઝ સિરિયસ, કેસ ઇઝ સિરિયસ। આફ્ટર 30 સેકન્ડ્સ એ ચાલતો ચાલતો બહાર આવી ગયો।
સગાવાલા ડોક્ટરના પગમાં પડવા લાગ્યા. જેવા કેમ્પસમાંથી બહાર નીકળ્યા, એક સ્કોર્પિયો કે કોલિસ જેવી કાર આવી, અંદરથી ગન નીકળી, બુલેટ શૂટીને પેલાને મારી નાખ્યો. સ્ટોરી વોઝ ઓવર. આને વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મનું પ્રાઇઝ 1986માં મળ્યું હતું. નીચે એક સેન્ટેન્સ લખેલું છે, ટુડે હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ સેવ યુ, હાફ વર્લ્ડ ઇઝ રેડી ટુ કિલ યુ. અડધું વિશ્વ તમને બચાવવા માંગે છે, અડધું વિશ્વ તમને મારવા માંગે છે. આજે જમાનાની અંદર આપ આપના ઘરેથી મંદિર સુધી પહોંચ્યા કે સ્કૂલ સુધી પહોંચ્યા, એમાં કેટલા પોસ્ટર, કેટલા હોર્ડિંગ એ તમને નીતિમત્તાની પ્રેરણા આપે એવા હોય છે. આજે ન્યૂઝપેપર ખોલ્યા પછી ભારત આદર્શ બનવું જોઈએ એવા આર્ટિકલ કેટલા હોય છે. ટીવી ચેનલ સ્ટાર્ટ કર્યા પછી ઘરમાં સંપીને રહેવું જોઈએ એવી સિરિયલ્સ કેટલી હોય છે. એ બધાની વચ્ચે સમાજને મારનારા તત્વો તો ઘણા છે, સમાજને બગાડનારા તત્વો તો ઘણા છે. આજે આપ સૌ કોઈને આટલી સંખ્યામાં જોઈને મને ચોક્કસ હૃદયથી કહેવાનું મન થાય કે સમાજના ભાવિ સંતાનોને સુધારનારા કોઈ હોય તો એ આપ બધા છો, બચાવનારા કોઈ હોય તો એ આપ બધા છો. કલામ સાહેબને પૂછ્યું, કલામ કેમ બન્યા? ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર, એક માછીમારનો દીકરો, એક નાવિકનો દીકરો, એની બહેને પોતાની બંગડીઓ વેચીને કલામને ભણાવ્યા. આવુલ પકીર ઝૈનુલ આબદીન અબ્દુલ કલામ, એપીજે કલામ રાષ્ટ્રપતિ બને. આજે 35 વર્ષે કેટલાક પતિએ નથી થતા. વકીલામાં સાંસદમાં જાહેરાતો આપ્યા કરતા હોય છે, જોઈએ છે. આ રાષ્ટ્રપતિ બની જાય એક મુસલમાનનો દીકરો, સાવ ગરીબ પરિવારનો દીકરો. અબ્દુલ કલામ નોંધે છે કે મારા શિક્ષક ડોક્ટર સુબ્રમણ્યમ અય્યર, when I was in primary school, he guided me, he taught me the lesson, he motivated me to do something in life. મને પક્ષીની ઉડાન બતાવી અને મેસેજ આપ્યો છે કંઈક કરી બતાવવું છે. કલામ બને એની પાછળ શિક્ષક છે. અને એડોલ્ફ હિટલર, જેને સેકન્ડ વર્લ્ડ વોરની અંદર નાશ કર્યો કેટલાય દેશોનો, એ હિટલર લખે છે કે મારી માનસિકતા બદલવા માટે પણ મારા ઇતિહાસના શિક્ષક ડોક્ટર લિયોપોલ્ડ પુચ જવાબદાર હતા. શિક્ષક ધારે તો સર્જન કરી શકે છે, શિક્ષક ધારે તો વિસર્જન કરી શકે છે. બહુ જ મોટી જવાબદારી છે, બહુ જ મોટી ફરજ છે, બહુ જ મોટી એબિલિટી ને કેપેસિટી છે. એ બધાની વચ્ચે ખૂબ સારું કાર્ય આપ કરો છો, પણ વિશેષ સારું કાર્ય કરી શકીએ. જેમ અહીંયા બેઠેલાને ચશ્મા ઘણાએ પહેર્યા છે. મારો પ્રશ્ન છે કે પહેલી જોડી ચશ્મા તમે લીધા એ કેવા હતા ને અત્યારના કેવા છે? અપડેટ કર્યા ને? અહીંયા બેઠેલા બધા પાસે મોબાઈલ હશે. પહેલો મોબાઈલનો સેટ ખરીદ્યો એ કેટલા રૂપિયાનો હતો ને અત્યારનો કેટલાનો છે? નવું કેવું પ્લાનિંગ છે? પહેલા તમારી ગાડી કે બાઇક કેવા હતા ને અત્યારના કેવા છે? અને નવાનું પ્લાનિંગ કેવું કરો છો? આપણે આપણા ચશ્મા અપડેટ કર્યા, આપણા કપડાં અપડેટ કર્યા, આપણા વાહનો અપડેટ કર્યા. કમનસીબી એ છે કે આપણા જ્ઞાનને જ અપડેટ નથી કરતા, આપણી વર્કિંગ સ્ટાઇલને અપડેટ નથી કરતા. હાર્ડવેર બદલવાની જરૂરિયાત નથી, થોડુંક સોફ્ટવેર બદલવાની જરૂરિયાત છે. આ ચિંતન શિબિરો એના માટે હોય છે. 4 શબ્દો ખાલી હું આપની સાથે, સમય ઓછો છે. આપના બાયોલોજીકલ ક્લોકમાં એલાર્મ વાગવા લાગ્યા છે ફૂડના. એ બધાની વચ્ચે આપને કોઈક તો સમજે, પણ છતાં થોડાક શબ્દો. એક, શિક્ષક થોડો કર્મ નિપુણ બને, બીજો કર્મનિષ્ઠ બને, ત્રીજો કર્મ ગૌરવવાળો બને અને ચોથો કર્મ યોગી બને. ન કેવળ શિક્ષક માટે એક સાધુ પણ આવો હોવો જોઈએ, એક ડોક્ટર પણ આવો હોવો જોઈએ, એક એન્જિનિયર પણ આવો હોવો જોઈએ. સમાજમાં શિક્ષકોની ખોટ નથી, શિક્ષકત્વ ખૂટે છે. સમાજમાં ડોક્ટરોની ખોટ નથી, ડોક્ટરત્વ ખૂટે છે. સમાજમાં સાધુઓની ખોટ નથી, સાધુત્વ ખૂટે છે. ત્વ, ઇન્ગ્રેડિયન્ટ, આટલું તત્વ એક એડ થઈ જાય. દૂધપાકમાં કેસર એ કિલોગ્રામમાં નથી હોતું, ઇટ્સ ઇન મિલીગ્રામ ઓર ધ ગ્રામ. પણ ફેરફાર કરી નાખે છે.
સ્કૂટર કે બાઇકની અંદર કીક માર્યા પછી કીકની કોઈ જ આવશ્યકતા નથી હોતી, જસ્ટ સ્પાર્ક કરે છે. ફ્યુલ તો અંદર છે જ. ગેસનું લાઇટર એક સ્પાર્ક કરે છે. ગેસ તો છે જ, પણ ખાલી ગેસ ન તો રોટલી કરી શકે, ન તો ભાખરી કરી શકે. ગેસથી રોટલી નથી થતી, સળગેલા ગેસથી રોટલીઓ થાય છે. ખાલી શિક્ષક કંઈ કામ ન કરી શકે, પ્રગટેલો શિક્ષક કંઈ કામ કરી શકે, જ્યોતિર્મય શિક્ષક કંઈ કામ કરી શકે. જ્યોતિર્મય કઈ રીતે બની શકે? કર્મ નિપુણ. કેટલાક લોકોને પંડિત રવિશંકર અને રવિશંકર મહારાજ વચ્ચેનો ભેદ ખબર નથી હોતી, અને પાછા શિક્ષક હોય. ઘણાને પૂછીએ કે રવિશંકર મહારાજ કોણ અને પંડિત રવિશંકર કોણ? એને વિનોબાને અમીબાને બધી બા હરખી જ લાગે. તો શું એ ભણાવવાનો છે વિદ્યાર્થીઓને? સરદાર પટેલ જ્યારે વડોદરાની અંદર અભ્યાસ કરતા હતા, એમાં બીજ ગણિતના શિક્ષક મિસ્ટર નરવાણે, સરદારે પ્રશ્ન પૂછ્યો ને શિક્ષકને ન આવડ્યો એટલે સરદારને ક્લાસની બહાર કાઢી મૂક્યા, અંગૂઠા પકડાવ્યા. એને ખબર નહોતી મારા અજ્ઞાનને લીધે હું એક વિદ્યાર્થીને બહાર કાઢી રહ્યો છું, એ ભવિષ્યમાં ભારતનો નાયબ વડાપ્રધાન બનવાનો છે. આપણું અજ્ઞાન. વર્ષે દાડે કપડામાં ખર્ચો કરો છો. અહીંયા બેઠેલા મારો હૃદયથી પ્રશ્ન છે, આપ જે વિષયના શિક્ષક છો એનું સાહિત્ય વસાવવા માટે કેટલો ખર્ચો કર્યો? એનું જ્ઞાન અપડેટ કરવા માટે કેટલો ખર્ચો આપણે કર્યો? મનુભાઈ પંચોળી દર્શક, એને કેટલાક મળ્યા છે, હું એમને મળ્યો છું. બહુ મોટા ગજાના માણસ, બહુ પવિત્ર માણસ. એ દર્શકે મને વાત કરી હતી કે એક ક્લાસ લેતા પહેલા હું 6 કલાક એ વિષયની તૈયારી કરું અને પછી ક્લાસ લઉં છું. કર્મ નિપુણ. આજે લોકોને વાતો કરવાની છે. ગોપાલ કૃષ્ણ ગોખલે માટે એવું કહેવાતું કે તે પ્રત્યેક વિષયના પ્રાધ્યાપક હતા. પ્રત્યેક વિષયના પ્રાધ્યાપક, કોઈ પણ વિષયમાંથી વાત કરી શકે. અત્યારે આપ જે વિદ્યાર્થીઓને ભણાવો છો ને, આપણે બધા જ્યારે ભણ્યા હતા ત્યારે જનરેશન જુદી હતી. સાહેબો આવતા, બૂટ કાઢતા, ટેબલ પર ગોઠવાઈ જતા, છોકરાઓને કહેતા લખી નાખો, વાંચી નાખો, છોકરાઓ પાસે બીડી સિગરેટ મંગાવતા. આ ચાલતા ખેલ. હવેની જનરેશન એટલી સ્માર્ટ છે, એડવાન્સ જનરેશન છે. એમાં તમે ખાલી થોથાનું જ્ઞાન આપવા જાઓ, નોબડી વિલ લિસન યુ. અમે લંડન ગયા હતા 2014ની અંદર, બોલ્ટનની અંદર. શું જનરેશન છે! જમવા બેઠા હતા બે સંતો, તો એક નાનકડો બાળક પેલી બાબા ગાડીમાં સૂતો તો એ અચાનક રડવા લાગ્યો. બધું એની મમ્મીને મોકલાવો, છાનો રહી જાય. મને કે ના, હમણાં છાનો રાખું. પેલા ભાઈએ ખિસ્સામાંથી આઈફોન કાઢ્યો. આઈફોન કાઢ્યા પછી બાળકના હાથમાં આપ્યો. પેલો રોતો તો એણે આઈફોનને આમ આમ કરીને આમ ટચ સ્ક્રીનથી આમ કરવા લાગ્યો. વરહ 1.5 વર્ષનું ટાબરિયું આઈફોનનો ટચ સ્ક્રીન આમ આમ કર્યો, અને એને જે ગેમ ગમતી હતી ગેમ કાઢીને છાનું થઈ ગયું. આપણે નાના હતા તે પેલા ઘૂઘરાન, છડાન, પીપુડાન, પેલા ઊંધું થઈ જાય માકડું, આવું બધું આવતું. હવે છોકરાને છાના રાખવા માટે આઈફોન, અને પેલાને હવા 1.5 વર્ષવાળાને ખબર પડી ગઈ કે મારે કઈ ગેમ રમવી છે. હું તો કહું છું હવે જેટલા જન્મવાના ને એને પ્લે સ્ટોરમાંથી અંદરથી જ ડાઉનલોડ કરીને આવવાના છે. કારણ કે એની માતાએ 9 મહિના એક્સરસાઇઝ પૂરેપૂરી કરી જ હોય. તમે એમ માનશો કે તમે સ્માર્ટ છો ને છોકરાઓ ઓછા હોશિયાર છે, ભૂલી જજો. એ 4G ની જનરેશનમાં તો જન્મ્યો છે, એને 4G ના શ્વાસ લીધા છે. એટલે એ તમારા કરતા એડવાન્સ હશે. વિદ્યાર્થીને રસ નથી પડતો, ક્યારે બોલશો નહીં. તમને પીરસતા નથી આવડતું એટલે રસ નથી પડતો. આઈટમ સારી હોય તો સામેથી લોકો માગે કે ના માગે, પણ તમે શરૂઆતમાં જ ભાટ લઈને નીકળો તો ભાઈ, તમે લઈને આઈટમ એવી નીકળો તો લોકો માગે. પીરસવાની રીત એવી હોવી જોઈએ. જેસિકા રોલિંગ, બ્રિટનની એક બાઈ, ગ્રેજ્યુએટ થયેલી બાઈ, એના પતિએ કાઢી મૂકી છે. બ્રિટનનું પગાર ભથ્થું ખાઈ, બેકારી ભથ્થું ખાઈને જીવે છે. બાળકીને વાર્તા કે એમાંથી એને હેરી પોટરની સ્ટોરી લખી. 7-8 પુસ્તકો બહાર પડ્યા. અત્યારે બ્રિટનની રાણી કરતા પણ વધારે આવક આ જેસિકા રોલિંગની છે. કોઈ વાંચતા નથી એવું બોલો નહીં. તમે લખો એવું તો લોકો વાંચતા થઈ જશે. તમે વાતો એવી કરો તો લોકો સાંભળતા થઈ જશે. ઉપનિષદોની અંદર વાતો છે. નચિકેતાની કઠ ઉપનિષદમાં, કેન ઉપનિષદની અંદર
ઈશકે નકઠ પ્રશ્ન મુંડ માંડુ કે તૈતરી એતર એમ ચ છાંદોગ્યમ. આ જે ઉપનિષદો છે આપણા, સંસ્કૃત તો કોઈ ભણતું નથી, કારણ કે સંસ્કૃત દેવ ભાષા છે, એ દેવ થયા પછી જ કામ લાગે. હવે કોઈ ભણશે જ નહીં. ઇંગ્લિશ ભણાવો બધાને, અંગ્રેજી માધ્યમમાં તૈયાર કરવા છે. પ્રમુખ સ્વામીજીએ વિચાર્યું કે લોકો સંસ્કૃત નહીં વાંચે, નહીં ભણે, બહુ આગ્રહ નહીં કરી શકાય, પણ સંસ્કૃતની સ્ટોરીને બીજા માધ્યમથી રજૂ તો કરાય ને. એટલે જોઈ આવો, ગાંધીનગર અક્ષરધામમાં આપણે વોટર શો બનાવી દીધો, જેમાં નચિકેતાને પધરાઈ દીધો. લોકોને લાઇટમાં રસ છે, સાઉન્ડમાં રસ છે, લેસરમાં રસ છે. એ નચિકેતાની સ્ટોરીને 45 મિનિટમાં રજૂ કરી રોજ 15-15, 20-20 હજાર માણસો વોટર શો જોવા માટે આવે છે. પેકેજિંગ બદલી નાખો, તત્વ તો એ આપો. પહેલી રિક્વેસ્ટ મારી આપ સૌને એ છે, થોડીક સ્ટાઇલ બદલીને વિદ્યાર્થીઓને રસ પડે, આપનો ક્લાસ એટેન્ડ કરવાનું મન થાય, એને વર્ગ સ્વર્ગ જેવો લાગે, આપની હાજરી એને ગમે, એવું કંઈક કરતા થઈએ. કર્મ નિપુણતા છે. બીજી છે કર્મનિષ્ઠા. એકવાર ભારતનો એક માણસ મૃત્યુ પામી ગયો, નર્કમાં ગયો. ત્યાં બોર્ડ માર્યું તો અમેરિકાનું નર્ક, બ્રિટનનું નર્ક, ભારતનું નર્ક. જેમ તમારે નહીં નીચે બોર્ડ માર્યા હતા અહીંયા જુદા જુદા હાજરી પુરાવા માટે, એમ ત્યાં સાઇન બોર્ડ લગાવેલા હતા. એટલે પેલા ભારતવાળાને પ્રશ્ન થયો કે અહીંયા પાછું આ માથાકૂટ વિઝાની તકલીફો બધી. ત્યાં ભારતના નર્કમાં તો ઓબ્વિયસલી લાઈન જાજી હોય જ, આપણે તો વસ્તી નીચે જાજીનું ઉપર જાજી. એટલે ભારતના નર્ક આગળ લાઈનો બહુ હતી, પણ એને પ્રશ્ન ભારતીય માણસોને જોઈ ન થયો, પણ ધોળિયાઓ આપણી લાઈનમાં ઊભા હતા. એટલે એને કીધું, ભાઈ તમને ઓબીસીમાં જુદા કોટા છે, જનરલની સીટો શું કરવા બગાડો છો? તમે તમારામાં જાઓ, અમારા ભારતીયોની લાઈનમાં કેમ ઊભા છો? ઇન્ક્વાયરી વિન્ડો પર પૂછ્યું કે આ બધા ધોળિયા અમારી લાઈનમાં કેમ ઊભા છે? પનિશમેન્ટ કઈ ભારતમાં ઓછી છે? એ કે પનિશમેન્ટ ઇઝ ધ સેમ. શું પનિશમેન્ટ છે? લોખંડના ખીલાની પથારી પર 2-3 દિવસ સુધી સૂડાવે છે, ઇલેક્ટ્રિક ખુરશી પર કરંટ આપે છે, અને એક ભાઈ આવે છે ઇલેક્ટ્રિક હન્ટર વાળો, 100 કોરડા ફટકારે છે. તો ભારતમાં નથી? એ કે ખીલાની પથારી હતી, પણ જેટલા આવતા ગયા ખીલા હલાઈ લઈને કાઢતા ગયા. પથારી છે ભાઈ, ઇલેક્ટ્રિક ખુરશી છે, પણ લાઇટના ધાંધિયા છે. અને પેલો હન્ટર વાળો ભાઈ આવે છે, પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે. નીચે જે ખેલ થતા હોય એ ખેલ ઉપર ભારત વાળા ઉપર ખેલ કરે છે. કર્મનિષ્ઠ. પગારની તારીખો આપણને યાદ રહે છે, કઈ તારીખે પગાર થવો જોઈએ, એમાં સેડ લેટ થાય તો કેટલા આકડા ઉતાવળા થઈ જવાય છે. સ્કૂલ છૂટવામાં લેટ થાય એની ચિંતા સૌ કોઈને છે, શરૂ થવામાં લેટ થાય એવી ચિંતા થવા લાગે ને ત્યારે સમજજો કે ભારત મહાન બની જશે. આઈન્સ્ટાઈન કહેતા 100 ટાઈમ્સ અ ડે, હું દિવસમાં 100 વખત વિચાર કરું છું કે સરકાર મને જે વેતન ચૂકવે છે એટલું હું કામ કરું છું કે નહીં. આઈન્સ્ટાઈન બોલે છે. આ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણાવતા હતા એ સમયે તો કર્મનિષ્ઠા સમયની. સરદાર પટેલ કોર્ટમાં કેસ લડતા હતા, હાથમાં તાર આવ્યો, સરદારે કેસ વાંચ્યો, તાર વાંચ્યો, તાર મૂકી દીધો, પાછો કેસ લડવા લાગ્યા, જીત્યા. પ્રશ્ન પૂછ્યો, વોટ વોઝ ધ મેસેજ? લખાણ હતું, તમારા પત્નીનું અવસાન થયું. 34 વર્ષે સરદાર વિધુર થઈ જાય છતાં સરદાર કર્મઠ રહીને કામ કરી શકે છે. શું કર્મનિષ્ઠા હશે? એટલે સમય બાબતે, બીજું ભ્રષ્ટાચાર બાબતે. વિનોબાજીએ બહુ સરસ લખ્યું છે કે પહેલા ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટ લોકોનો આચાર હતો, આજે ભ્રષ્ટાચાર એ શિષ્ટ લોકોનો આચાર બનતો જાય છે. ભ્રષ્ટ લોકો જ્યાં સુધી ખોટો આચાર કરે ત્યાં સુધી વાંધો નથી. કેટલી લાંચ લેવાય, દુરાચાર થાય, એ બધાની વચ્ચે થોડા કટિબદ્ધ થઈએ. ચીટી કે પાઉં में जांजर बसता है वो भी मेरो साहिब सुनता है. ચીટી એટલે કીડી, આવડી હોય, આવડી કીડી. કીડીના પગમાં બાંધેલું જાંજર કેવડું, એનો રણકાર કેવડો, એનો અવાજ કેવડો, એ પણ ભગવાનને સંભળાય છે. યાદ રાખજો, ભગવાનના કેમેરામાં બધા જ પ્રોગ્રામ પકડાય છે, એમાં કોઈ વાયરસ નહીં આવે, બધું દેખાય છે. તો કર્મનિષ્ઠ બનીને કામ કરતા જઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના નામ પરથી આ હોલ છે, એમણે 18,000 ગામડાઓમાં 2.5 લાખ ઘરોની અંદર 6 લાખ પત્રો લખીને કાર્ય કર્યા છે. મારા જેવા હું તમારી સામે બોલી રહ્યો છું, આવા અમે 1,000 સાધુ છીએ, મોર દેન 1,000.
આ ભગવા કપડાવાળાને જો એટલે સહેજે સહેજે તમને થતું હોય કે આ શિક્ષકોના પ્રોગ્રામમાં બાવાઓને ક્યાં બોલાવાના, અને એમાં સાધુઓ આપણને શું ગાઈડ કરે. અને એમાં બહાર કેટલાક લોકો બોલતા પણ હોય છે, નોકરી કરવી તો સરકારની, સાધુ થવું તો બોલો બોલો તમારે બોલો. હવે તો સાધુ થવામાં જ માલ છે, કદાચ ઉત્તર પ્રદેશમાં ગોઠવાઈ જવાય. યાદ રાખજો, હવે જમાનો અમારો આવવાનો છે. પણ ભગવા કપડા ખાલી કપડા પહેરવા માત્રથી નથી. અમે 1000 સાધુમાંથી 150-200 તો અમે એન્જિનિયરો છીએ. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ. અમે મા બાપના એકના એક 125 જણા છીએ. દેશ વિદેશના આટલા મંદિરો, આટલી સફળતા. તમે ક્લાસમાં 25-50 જણાને કંટ્રોલ નથી કરી શકતા. પ્રમુખ સ્વામી મહારાજ અમારા જેવા 1000 ભણેલાને આજીવન વાળ મુંડઈ અને આ ભગવા કપડા કોટનના પહેરતા કરી દીધા. એ પ્રમુખ સ્વામીનું સત શું હશે તો આ કામ કરી શકે? પણ એની નિષ્ઠા છે, એનો પ્રભાવ છે, એનું પવિત્ર જીવન છે, તો આ શક્ય બને છે. માર્ક ટ્વેઇન પણ વાત કરતા, ગાંધીજી કહેતા, એન અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર ધેન ટન્સ ઓફ ટોક્સ. જો શિક્ષક કે શિક્ષિકાના કપડા સારા નહીં હોય અને ગમે તેટલી સદાચારની વાતો કરે, તમારી વાતોની અસર નહીં થાય. વિદ્યાર્થી તમારા કપડાને સ્કિન ટાઈટ કપડા સામે જોશે. તમે ગુટકા ફાકી ખાતા હશો અને સદાચારની વાતો કરતા હશો, તમારી કોઈ વાતોની અસર નહીં થાય. એન અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર ધેન ટન્સ ઓફ ટોક્સ. પ્રમુખ સ્વામીએ વાતો નથી કરી, એને જીવન જીવી બતાવ્યું છે નિષ્ઠાથી, એટલે એની વાતોની અસર થઈ છે. વર્તનથી પ્રેરણા મળે છે. અને થર્ડ થિંગ, કર્મ ગૌરવ. કર્મ કરીએ છીએ, અત્યારે સાંભળીએ જ છીએ, પણ સાંભળવામાં ભાવના કેવી? ભણાવીએ જ છીએ, પણ ભાવના કેવી? પ્રમુખ સ્વામી 6 લાખ પત્રો લખ્યા. એક સંતે કીધું, મૂકોના બધી લપ, લોકોના પ્રશ્નો. સ્વામી કે લપ નથી, આ હરિભક્તોના પ્રેમ પત્રો છે, એની તકલીફો છે, આપણે પ્રેમથી વાંચવી જોઈએ, સાંભળવી જોઈએ, સોલ્વ કરવા જોઈએ. આપણી ક્રિયા એની અંદર ભક્તિ ભળી જાય તો સમાજની અંદર આપનું પદ બહુ ગૌરવવાળું છે. અત્યારે મારી પાસે એવરેજ દર અઠવાડિયે 2 થી 3 છૂટાછેડાના કેસ, આત્મહત્યાના કેસ. રાજકોટની કેટલી સ્કૂલો કોલેજોમાં લેક્ચર આપવા અમે જઈએ છીએ. આપ સૌ કોઈને મારી ખાસ વિનંતી છે, સમાજના ફોટોગ્રાફ બહુ સારા છે, એક્સરે બહુ જ ખરાબ થતો રહ્યો છે. એક્સરે બહુ ખરાબ છે. જે તમને મોટી ઉંમરે ખબર પડતી હતી એ 5મા 7મામાં ખબર પડવા લાગી. 8મા ધોરણની બાલિકાએ સ્કૂલમાં બાળકને જન્મ આપતી થઈ ગઈ. એબોર્શનના કેસીસ ખાલી વડોદરા જિલ્લામાં નવરાત્રી પછી 80,000 ગર્ભપાતના કેસ ખાલી વડોદરા જિલ્લામાં નોંધાય છે. નથી લાગતું એ નવરાત્રી છે કે લવરાત્રી છે? કયા પ્રકારની રાત્રિઓ થવા લાગી છે? કયા પ્રકારના ફંક્શન થવા લાગ્યા છે? રાજકોટની એક સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મારું લેક્ચર હતું. નીકળ્યા પછી મને સંચાલકે વિનંતી કરી, સાઈ મારી કોલેજની અંદર ડ્રગ્સ, નાર્કોટિક્સ આવી ગયું છે. ખાલી એજ્યુકેશન દેશનું કશું ભલું નહીં કરી શકે. ભૂલી જજો, ભણેલા માણસો ભ્રષ્ટાચાર જાજો કરે છે. અભણ માણસ તો ખેતરમાં ઘાસનો એક પૂડો ચોરે, ભણેલા તો આખી આખી બેંકો ચોરે છે. શ્રીધર વગડે જે આઈઆઈએમ નો MBA માણસ, આઈઆઈએમ માંથી MBA, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નહીં, એને 45,000 કરોડનું સ્ટેમ્પ પેપર કૌભાંડ કર્યું હતું. He has done MBA from IIM અહેમદાબાદ. આર્કિટેક્ટ થયેલા માણસો, CA થયેલા માણસો. મોરાલિટી નહીં હોય, એથિક્સ નહીં હોય. એટલે ગાંધીજીને પ્રશ્ન પૂછ્યો, દેશ આઝાદ થયા પછી તમને સૌથી મોટી ચિંતા કઈ છે? ગાંધીજી બોલ્યા, શિક્ષિત માણસોની હૃદયહીનતા, એની મને સૌથી વધારે ચિંતા છે. શિક્ષિત માણસોની હૃદયહીનતા, સંસ્કારહીનતા. તો કર્મ ગૌરવ, દેશને સદાચારી બનાવો છે, સંસ્કારી બનાવો છે. અને છેલ્લે એટ લાસ્ટ કર્મ યોગ. ભગવાનને લઈને ચાલજો, જે ભગવાનને માનો, જેમાં તમારી આસ્થા શ્રદ્ધા હોય એને કંઈક તો સાથે લઈને ચાલો. અમેરિકન કરન્સી પર લખે છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. ટ્રમ્પ સાહેબ આવ્યા તો એ બાઇબલ પર હાથ મૂક્યો. અને આપણા કેટલાકને પૂછીએ, ડુ યુ નો અબાઉટ ગીતા? યા વેરી વેલ, શી ઇઝ માય નેબર. આપણા હિન્દુઓને, આપણા ભારતીયોને આપણી ભગવદ્ ગીતાની ખબર નથી, આપણા રામાયણની ખબર નથી, આપણા મહાભારતની ખબર નથી. અરે રામાયણ એ કોઈ કલ્પના છે? મહાભારત કોઈ કલ્પના છે? અમે આખી દુનિયા ફરીએ છીએ, વિશ્વના અનેક માંધાતાઓને મળીએ છીએ. વી નો ધ પ્રોબ્લેમ્સ ઓફ ધ સોસાયટી. કોઈ અભણ બાવાઓ નથી.
અહીંયા બેઠેલાના કેટલાકના આખા વાર્ષિક પગાર નહીં હોય એટલા તો અમારા માસિક પગાર હતા, છતાંય છોડીને સાધુ થયા છીએ. પછી હું આપને કહું છું, અત્યારે સમાજમાં ખૂટતું તત્વ મોરાલિટી એથિક્સ છે. જો ભગવાનને સાથે લીધા વગર ચાલ્યા, અન્ડરસ્ટેન્ડિંગ વગર, સમજણ વગર ચાલ્યા, તો ગમે તેટલી હાઈટ પર પહોંચ્યા પછી પણ દુઃખી રહેવાશે. ઉપનિષદ કહે છે, દ્વે વિદ્ય વેદી તૈવે પરાચ અપરાચ. એક પેટ માટે અને બીજી ઠેઠ માટે બે વિદ્યા ભણો. એક જીવન નિર્વાહ માટે અને બીજી જીવન ઉદ્ધાર માટે. આ નહીં હોય તો ઈર્ષા થશે. પેલાને સુપરવાઇઝર બનાવ્યા, પ્રમોશન આપ્યું, આને વધારે પગાર આપ્યું, આને આ પોસ્ટ આપી, મને ના આપી. જેલસી થાય છે, અંદર અંદર જેલસી થશે. આપણને આપણા મોબાઈલનું દુઃખ નથી, પણ આપણા કરતા કોકનો સારો મોબાઈલ છે ને એનું વધારે દુઃખ છે. આપણે બળતરામાં જીવીએ છીએ. ભલા ઉસકી કમીઝ મેરી કમીઝ છે જ્યાદા સફેદ કૈસે રીન કા ચમત્કાર. કોકના ઘરમાં ફ્રીજ આવે ને ધુમાડા આપણા ઘેર નીકળે છે. તકલીફ આ છે. જેલસીમાં જીવીએ છીએ, અહંકારમાં જીવીએ છીએ. ભગવાનનું તત્વ એક ભેળવી દો. કલામ સાહેબ રાષ્ટ્રપતિ, એણે 300 પાનાનું પ્રમુખ સ્વામી મહારાજ પર પરાત પર પુસ્તક લખ્યું. અને કલામ જેવો મિસાઇલ મેન, એરોનોટિકલ એન્જિનિયર, એક મુસ્લિમ વ્યક્તિ પ્રમુખ સ્વામી પર પુસ્તક લખીને નોંધે છે, પ્રમુખ સ્વામી હેઝ પુટ મી ઇન ગોડ્સ ઓર્બિટ. મને ભગવાનની ભ્રમણ કક્ષામાં મૂકી દીધો એમણે. હૃદયથી સંતોષ. આજે મારે છેલ્લે આપને એટલું જ કહેવું છે, કદાચ તમારી નોંધ સરકાર લે કે ન લે, તમારા પ્રિન્સિપાલ લે કે ન લે, યાદ રાખજો, ગમે તેટલા સાચા સારા હશો ને તો પણ બહાર આવતા થોડીક વાર લાગશે. ધીરજ રાખજો. સાચા સારા હશો તો પણ ટીકા થશે. ગાંધી આખી જિંદગી સમાજ માટે કુરબાન કરી દીધી. ગાંધી માટે સારું બોલનારો વર્ગ પણ છે અને ખરાબ બોલનારો વર્ગ પણ છે. આ દુનિયાની અંદર ટેકો આપનારા કરતા ટીકા કરનારા જાજા છે. રક્તદાન કરનારા કરતા લોહી પીનારા જાજા છે. એ બધાની વચ્ચે આપણે જીવીએ છીએ. એટલે કોઈના શબ્દોથી ન ડગવું હોય તો હું ને મારો ઠાકર બેઠા પારણા, હું દોરી તાણું જગત આખું કાણું. જેને જે કરવું હોય કરે. હું ભગવાનને રાજી કરવા કરું છું. તુલસીદાસ કહે છે, રીજે ખીજે ઓર સે બિગડે ને મેરે કામ, તુલસી મેરે ચાહીએ રાજી સીતારામ. ભગવાનને રાજી કરવા છે. એનું એક લક્ષ્ય બનાવીએ તો જીવનની કોઈ પણ વિપરીતતાની વચ્ચે આપણે સ્થિર રહી શકીએ છીએ. ખૂબ સુંદર માહોલ છે સમગ્ર સૌરાષ્ટ્રના, જેના આધારે નવી જનરેશન તૈયાર થવાની છે. અને છેલ્લે એટલી જ પ્રાર્થના, પૂર્વે ભારત આપણો મહાસત્તા હતો, વિદેશના માણસો આપણા ત્યાં ભણવા આવતા હતા. હું તો આપને એટલી અપીલ કરું છું કે ઓબામાની અને ક્લિન્ટનની દીકરીઓ તમારા હાથ નીચે ભણવા માટે આવે ને તો તમે શિક્ષક સાચા. વિદેશીઓ ભારતમાં એડમિશન લેવા માટે લાઈનો લગાવે, એ લોકો આપણા વેદો ઉપનિષદો માટે લાઈનો લગાવે, એ આપણે કરી બતાવવું છે. અને તમે છાતી ઠોકીને કહી શકો કે તમારા હાથ નીચે ભણેલો, તમે કેટલા ડોક્ટર એન્જિનિયર તૈયાર કરો છો એ તો તમારું ગૌરવ છે જ. પણ અહીંયા બેઠેલો શિક્ષક મને હૃદય પર હાથ મૂકીને કે જે છોકરો એકાદ ક્લાસ પણ મારો ભરીને બહાર નીકળ્યો છે એ ક્યારેય ફાંકી નહીં ખાય, એ ક્યારેય બળાત્કાર નહીં કરે, એ ક્યારેય આત્મહત્યા નહીં કરે. શિક્ષક તરીકે તમારી સફળતા એ છે કે તમારા હાથ નીચે નીકળેલો દીકરો કે દીકરી ક્યારેય છૂટાછેડા ન લેવા જોઈએ. તમારા હાથ નીચે ભણેલો કોઈ હત્યા કે આત્મહત્યા ન કરવો જોઈએ. જીન્સમાં નાખી દો, એના ડીએનએ આરએનએમાં નાખી દો, એને એવો મજબૂત બનાવી દો જેમ હોલિકાના ખોળાની અંદર પ્રહલાદ બેઠો. હોલિકા ફાયર પ્રૂફ હતી છતાં પ્રહલાદ બચી શક્યા. તમે કંઈક વિદ્યાર્થીને પ્રહલાદ જેવો બનાવી દો કે દુનિયાની કોઈ તાકાત એને ડગાવી ન શકે. આજના પર્વે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ, મહંત સ્વામીજી મહારાજ, સર્વેના ચરણો પ્રાર્થના કરીએ છીએ. આ હોલ એ છે જ્યાં પ્રમુખ સ્વામી મહારાજના અનેક કાર્યક્રમો થયા છે. એની રજમાં આપ બેઠા છો. જ્યાં અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ હમણાં જ પધારી ચૂક્યા, એના કાર્યક્રમ થયા છે. આ હોલમાં દર રવિવારે 7,000 લોકો અમારા સંતોના પ્રવચન, માર્ગદર્શન મેળવવા માટે આવે છે. અને હમણાં જ ઉલ્લેખ કર્યો, રેસકોર્સ ખાતે કાર્યક્રમ ચાલી રહ્યો છે. માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર પણ પધારવાનું રાત્રે 8 થી 11:30 આપ સૌ કોઈને આમંત્રણ છે. ખૂબ ભીડો આપે વેઠ્યો છે, તકલીફ વેઠી છે. બધા જ ઇન્દ્રિયો અંતઃકરણને દાબીને ક્યારનાય બેઠા છો. શારીરિક તકલીફો પડતી હશે, માનસિક તકલીફો પડતી હશે, છતાં પણ આપે ખૂબ શ્રદ્ધાથી આ વાતો સાંભળી છે. સંપ્રદાય, ધર્મ, જ્ઞાતિ એને ભૂલી જજો.
સૌ પ્રથમ આપણે બધા ભારતીય છીએ. यूनानो मिस्र रोमा सब मिट गए जहां से अब तक रहा है बाकी नामो निशा हमारा कुछ बात हेती ऐसी मिटती नहीं हस्ती हमारी सारे जहां से अच्छा. આખા વિશ્વની અંદર હિન્દુસ્તાન સર્વશ્રેષ્ઠ હતો અને આપણે બધા જ સાથે મળીને આપણા ભારતને સર્વશ્રેષ્ઠ બનાવી શકીએ. શિક્ષણ દ્વારા, લક્ષણ દ્વારા, અમે સાધુઓ અમારા સેવા કાર્યો દ્વારા એ બળબુદ્ધિ શક્તિ પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર અહીંયા પધારવા બદલ. BAPS સંસ્થા વતી, પ્રમુખ સ્વામી મહારાજ વતી ખૂબ ખૂબ આભાર. આપનું વ્યક્તિગત જીવન, પારિવારિક જીવન, નોકરીનું જીવન એ બધાની અંદર આપની બહુ પ્રગતિ થાય. સરકાર આપની વાતોને સાંભળે, સમજે અને તમારા સમાધાનો આપે એ પણ વિનંતી કરીએ છીએ. અને ભવિષ્યની અંદર આપણે બધા જ આ રીતે એક થઈ ભારતને મહાન બનાવી શકીએ એના માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શિવાસ્તે પંથાના સંતો સૌ કોની જય સ્વામિનારાયણ.